નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ પ્રાદેશિક સમાચારો સાથે હું છું બંસી દવે। મોરબીમાં ખેડૂત નેતાના સ્ટોન ક્રશરની તપાસ। રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર રેડ કરવામાં આવી। ખાણ ખનીજ અને પીજીવીસીએલની તપાસ। સરકાર સામે અવાજ ઉઠાવતા હેરાનગતિનો આરોપ। સરકાર કે અધિકારીઓથી ડરવાનો નથી। રાકેશનું આ નિવેદન સામે આવ્યું। જે કરવું તે કરો, બધું કાયદેસર ચાલે છે। 19 દિવસથી ઉપવાસ આંદોલનમાં હતા સક્રિય। ખેડૂતોએ સોશિયલ મીડિયામાં ટેકો આપ્યો। ખાણ ખનીજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો। પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી। અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય, કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી। અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે। અને રાજકોટે હતું ત્યારે હું 2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા। અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું। મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવા વાળો માણસ છું। હું દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થઉં તો મારે દેશને તોડવાનું નથી। અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ, એ ગોતી આવો। કારુભાઈ અમૃતિયા જે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતેથી 19 દિવસ આમંત્રણ ઉપવાસ પર ઉતર્યા હતા, તેમને સરકારશ્રી દ્વારા ખાણ ખનીજ વિભાગ અને જીબી વિભાગને મોકલીને તેમના ક્રશર સ્ટોરને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો જો ગુજરાતના ખેડૂત સાથે ઊભા રહેલ કારુભાઈ અમૃતિયાને દબાવવા માંગે છે સરકાર તો એમને દબાવી નહીં શકે, કારણ કે તે કોઈથી દબાય એવા વ્યક્તિ નથી। તે ખેડૂતોની સાથે છે અને હંમેશા સાથે રહેશે, એવું એને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે। તો આપણે સરકારને જણાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતો કારુ કાકાની સાથે હરહંમેશ છે, રહેશે, તો તમે દબાવવાનો પ્રયત્ન ન કરશો। જય જવાન જય કિસાન મિત્રો, અમારા ખેડૂત આંદોલનના સાથી મિત્ર રાકેશ અમૃતિયાના આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી। એટલે આ એક તંત્રને કહેવા માંગી છીએ, તમે આંદોલન તોડવા માટે જ આ તમે રેડ કરો છો અને અમારા ખેડૂતને દબાવવાની વાત કરો છો। એટલે અમે કહેવા માંગી છીએ તંત્રને કે રાકેશ અમૃતિયા એકલા નથી, એની સાથે 54 લાખ ખેડૂતનું સમર્થન છે। અને હું તંત્રને કહેવા માંગુ છું કે અમારા નિર્દોષ ખેડૂતને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો। બાકી અમે એક રહેવાના છીએ, આંદોલન તૂટવાનું નથી। અને મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આજે તમે રેડ કરી સારી બાબત કહેવાય, ખોટા હોય તો તમે તારે કેસ કરો। તો હું કહેવા માંગુ છું કે વર્ષોથી આ ટીકરથી ઘાટીલા થઈને રેતી ચોરી કરે છે, એ તમને દેખાતું નથી। આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના ક્રશર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે। જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે। ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માંગણીઓ છે